નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સુયદેવયા ભગવયે નાણાવર્ણીય કમ્મસંગાયમ તેસિં ખવેઉસયમ જેસિં સુયસાય રે ભક્તિ. પર્યુષણ મહાપર્વનો આજે 6થો દિવસ છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આ આરાધના આપણી ખૂબ ભાવપૂર્વક અને કંઈક હૃદયની અંદર સંતોષ જગાવી જાય એવી અનુભૂતિપૂર્વક આગળ વધી રહી છે. ગઈકાલે આપણે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી ખૂબ હૃદયના ભક્તિભાવથી બપોરના સમયે કરી અને ગઈકાલે સવારે ગૌતમ સ્વામી મહારાજના મંત્રની આરાધના કરી. ત્યારે મેં કહ્યું હતું કે ભગવાન મહાવીરને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે 11 પ્રજ્ઞાવંત શિષ્યોને ત્રિપદી આપીને એમના જે જ્ઞાનના પિન પોઈન્ટ ખોલી નાખ્યા, પરિણામે જે દ્વાદ સાંગીની રચના થઈ, શાસ્ત્રોની જે રચના થઈ, શ્રુત જ્ઞાનનો જે પ્રવાહ વયો, એ શ્રુત જ્ઞાન તીર્થંકરોના મુખમાંથી નીકળેલી, ગણધરો દ્વારા શબ્દબદ્ધ થયેલી એવી જે પ્રભુની વાણી, એ જીન વાણી ની અધિષ્ઠાતા દેવી જો કોઈ હોય, શ્રુત દેવી જો કોઈ હોય, તો એ છે સરસ્વતી, શારદા. સરસ્વતી એ જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે. અને એટલે જ આજના દિવસે આપણે માતા સરસ્વતી દેવીને સમજવાની કોશિશ કરવાની છે અને એમના મંત્રની આરાધનાથી આપણે આપણા હૃદયના જ્ઞાનના દ્વાર ખોલવાનો એક પ્રયત્ન કરવાનો છે. સરસ્વતી દેવી સમ્યક દ્રષ્ટિ દેવી છે. પહેલી વાત, સરસ્વતી દેવી તીર્થંકર પરમાત્મા દ્વારા પ્રરૂપિત થયેલા શ્રુત જ્ઞાનની અધિષ્ઠાતા દેવી છે. બીજી વાત, સરસ્વતી દેવીનું સ્થાન પાતાલ લોકની અંદર છે. જેમ પદ્માવતી પાતાલ લોકમાં છે, એમ સરસ્વતી પણ પાતાલ લોકના ભવનપતિના અધિષ્ઠાતા દેવી છે. એમનું સ્થાન ત્યાં આગળ છે.
આપણે ત્યાં દર વર્ષે આસો મહિને 3 દિવસ સરસ્વતી મંત્ર સાધનાની સ્પેશિયલ શિબિર જે કરવામાં આવે છે, એમાં મેં ઘણીવાર કહ્યું છે અને ઘણા બધાને એવા મનમાં પ્રશ્ન પણ ઊભો થાય છે કે સરસ્વતી દેવી તો હિન્દુના દેવી નહીં, આપણા જૈન ધર્મમાં સરસ્વતી દેવી ખરા? સરસ્વતી દેવીનું કોઈ સ્થાન ખરું? આવી જિજ્ઞાસા અનેક વ્યક્તિના મનમાં ઉઠતી હોય છે. એનું સમાધાન આટલું જ છે કે હા, જૈન દર્શનની અંદર પ્રાચીન કાળથી માતા સરસ્વતી દેવીની સાધનાને મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. કારણ કે દરેક તીર્થંકરો, માત્ર ભગવાન મહાવીર નહીં, 24 તીર્થંકરો, દરેક તીર્થંકરો જે જ્ઞાનનું પ્રવર્તન કરે, એ જ્ઞાન, એ શ્રુત સાગર, એની અધિષ્ઠાતા દેવી તરીકે જે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, એનું જ નામ છે માતા સરસ્વતી, એનું જ નામ છે શ્રુત શારદા. અને આપણે ત્યાં જે પ્રતિક્રમણ કરવામાં આવતું હોય છે, રોજ સાંજના તમે અત્યારે પ્રતિક્રમણ કરી રહ્યા છો, પ્રતિક્રમણની અંદર સામાયિક લીધા પછી ચૈત્યવંદન આવે. ચૈત્યવંદન કર્યા પછી જે એક એક નવકારના 4 કૌશગ આવે છે અને દરેકની સાથે એક એક સ્તુતિ આપણે ત્યાં બોલાતી હોય છે, બરોબર છે? પહેલી સ્તુતિ જે હોય છે એ વર્તમાન જે તીર્થંકર પ્રભુના શાસનમાં આપણે આરાધના કરી રહ્યા હોઈએ, એ તીર્થંકર પ્રભુની પહેલી સ્તુતિ અને એમનો કૌશક હોય છે. બીજો કૌશક અને બીજી સ્તુતિ એ 24 તીર્થંકરોની આરાધના રૂપે હોય છે. ત્રીજી સ્તુતિ જે તીર્થંકરોની આપણે આરાધના કરીએ છીએ, 24 તીર્થંકરો દ્વારા પ્રવર્તિત થયેલું જે શ્રુત જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાનની અધિષ્ઠાતા દેવી જીનવાણી અને જીનવાણીની અધિષ્ઠાતા દેવી એટલે કે સરસ્વતી, એનો કાયોત્સર્ગ કરવામાં આવે છે, એની આરાધના કરવામાં આવે છે. પ્રતિક્રમણની અંદર ચતુર્વિધ સંગ કરતો હોય છે. અને ચોથી સ્તુતિ આવે છે એ જીન શાસનના અધિષ્ઠાયક દેવ અને દેવીની. કલ્યાણ કંદમની સ્તુતિમાં ત્રીજી જે સ્તુતિ છે, નિવ્વાણ મગ્ગે વરજાણ કપ્પમ, આ માતા સરસ્વતીની સ્તુતિ છે. સંસાર દાવા નલદાહ નીરમ, એની અંદર પણ ત્રીજી જે સ્તુતિ છે, બોધા ગાધમ સુપદ પદવી નીર પુરાભિરામમ, એ માતા સરસ્વતીની ઉપાસનાની સરસ્વતીની સ્તુતિ છે. સંવત્સરીના દિવસે આપણે પ્રતિક્રમણ કરીશું અને સંવત્સરીની પ્રતિક્રમણમાં 4 સ્તુતિ આવશે. સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે, એમાં પણ ત્રીજી સ્તુતિ આવશે. અર્હદ વક્ત્ર પ્રસૂતમ ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાલમ, દ્વાદશાંગી અર્યંત પરમાત્માના વદનમાંથી નીકળેલી એની અધિષ્ઠાતા દેવી માતા સરસ્વતીને આપણે નમસ્કાર કરીશું. આમ રોજિંદા પ્રતિક્રમણમાં, પક્ષી પ્રતિક્રમણમાં, સંવત્સરીના પ્રતિક્રમણમાં પણ જે માતા સરસ્વતીની ઉપાસનાને સ્થાન આપવામાં આવેલું છે, એ જૈન દર્શનમાં સરસ્વતી હોય એ શંકાનો સચોટ જવાબ છે. એટલું જ નહીં, પણ તમે જુઓ, જીનવાણીનો કૌશક તો ત્રીજો થાય. કદાચ ઘણીવાર એમ પણ થાય કે તો જીનવાણીની સ્તુતિ છે, જીનવાણીની અધિષ્ઠાતા દેવી. વાંધો નહીં, આગળ વધો. પ્રતિક્રમણની દરમિયાન આપણે જ્યારે આગળ વધીએ છીએ, વંદિત્વ સૂત્ર પણ બોલાઈ જાય છે. ત્યારબાદ આયર્ય ઉજ્જાય આવે, ત્યારબાદ 2 લોગસનો 1 લોગસનો કૌશક થયા પછી એક નવકારના 2 કૌશક આવે છે. સુદેવ્યાએ કરેમી કૌશગમ, શ્રુત દેવતા. શ્રુત દેવતા એટલે શ્રુત એટલે જ્ઞાન, એના અધિષ્ઠાયક દેવતા એટલે દેવી. સૂર્યદેવ્યાએ કરેમી કૌશગમ, એ શ્રુત દેવતાની આરાધના રૂપે કૌશક આપણે કરવામાં આવે છે પ્રતિક્રમણની અંદર રોજ. અને ત્યાં પણ આપણે શ્રુત દેવતાની સ્તુતિ કરીએ છીએ. સૂર્યદેવયા ભગવઈ, શ્રુત દેવતા એ દેવતા એટલે કોઈ દેવ છે ના, ભગવતી છે, દેવી છે, એટલે કે સરસ્વતી છે. સૂર્યદેવયા ભગવઈ નાણા વર્ણીય કમ્મ સંઘાયમ, મારા જ્ઞાનાવર્ણીય કર્મનો સંઘાત કરી નાખો, એનો નાશ કરી નાખો. તમે તો જ્ઞાન સ્વરૂપ છો, તમે તો જ્ઞાનના અધિષ્ઠાતા છો, તમે તો જીનવાણીના પરમ ભક્ત છો. તમારી પાસે એવી શક્તિ છે કે તમારી કૃપા થઈ જાય તો મારા જ્ઞાનાવર્ણીય કર્મનો જોર તૂટી જાય. નાણાવર્ણીય કર્મ સંગાયમ તેસીમ ખવેવ સંયમ, સતત એમનો ક્ષય કરે છે જ્ઞાનાવર્ણીય કર્મનો. જેસીમ સ્વેસાયરે ભક્તિ, જેમના હૃદયમાં તીર્થંકરો દ્વારા પ્રવર્તિત થયેલી જ્ઞાન ગંગા પ્રત્યે હૃદયમાં ભક્તિ છે, એવા આત્માઓના જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયને તમે કરો, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને એ રીતે માતા સરસ્વતીની સાધના પ્રતિક્રમણની અંદર આગળ ચાલતા પણ ચાલતી રહે છે. આ માતા સરસ્વતીની ઉપાસના મને તો એમ લાગે છે કે જેમણે પણ સમ્યક જ્ઞાનની આરાધના કરવી હોય, જેમણે જ્ઞાન દ્રષ્ટિનો ઉઘાડ પ્રાપ્ત કરવો હોય,
એમણે માતા સરસ્વતીની ઉપાસનાને જીવનમાં સ્થાન આપવું જ જોઈએ. જ્ઞાનના અધિષ્ઠાતાની જો કૃપા નહીં હોય તો જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકશે આપણને? આપણા અશુભ કર્મ, જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર બંધનોને શિથિલ કરવા માટે જેમના એ કર્મ શિથિલ થઈ ગયા છે એવા દૈવી તત્વોની જો કૃપા થઈ જાય આપણી ઉપર, એમના આશીર્વાદ જો પ્રાપ્ત થઈ જાય તો આપણને પણ એ સિદ્ધિ મળ્યા વિના રહે નહીં. એટલા માટે જૈન દર્શનની અંદર પ્રાચીન કાળથી માતા સરસ્વતીની સાધનાને બહુ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલું છે. આવશ્યક ક્રિયામાં જેને સ્થાન આપી દીધું, વિચાર કરો કે એનું મહત્વ કેટલું હશે. પ્રતિક્રમણ એટલે આવશ્યક ક્રિયા છે, ચતુર્વિધ સંઘે કરવાની ક્રિયા છે, અને એમાં એને સ્થાન આપ્યું. એટલું જ નહીં, જરાક આગળ વધીએ આપણે. જે ભદ્રબાહુ સ્વામી મહારાજ 14 પૂર્વના મહાન જ્ઞાતા હતા, એ 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી મહારાજે જે કલ્પસૂત્રની રચના કરી, જે પરમ પવિત્ર કલ્પસૂત્રને આપણે સૌ કોઈ હૃદયના અહોભાવથી વધાવીએ છીએ, જેમનું આપણે પૂજન કરીએ છીએ, એ કલ્પસૂત્ર ની અંદર ભગવાન મહાવીરનું વિસ્તારથી જીવન ચરિત્ર છે. મૂળ કલ્પસૂત્રમાં તો સંક્ષેપમાં સૂત્રાત્મક આપેલું છે, પણ એ કલ્પસૂત્રો ઉપર પાછળના અનેક મહાન આચાર્યોએ, મહાપુરુષોએ અનેક પ્રકારની ટીકાઓ લખી છે, વિવેચનો લખેલા છે સંસ્કૃત ભાષાની અંદર. એવી ઘણી બધી ટીકાઓ આજે પણ ઉપલબ્ધ છે. અને આપણે ત્યાં પર્યુષણ પર્વની અંદર જ્યાં જ્યાં ઉપાશ્રયોમાં કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવે છે, ત્યાં ત્યાં એ ટીકાઓના આધારે જ વાંચન કરવામાં આવતું હોય છે વિસ્તારપૂર્વક. એમાંની ટીકાઓમાં એ પણ ઉલ્લેખ આવે છે, ભગવાન મહાવીરના જીવન ચરિત્રની વાત ચાલી. ભગવાન મહાવીરનો જન્મ થયો, ત્રિશલા માતાએ જન્મ આપ્યો. મહારાજા સિદ્ધાર્થને ત્યાં અને માતા ત્રિશલાને ત્યાં રાજમહેલમાં આનંદ છવાઈ ગયો છે. દેવો અને દેવેન્દ્રોએ પણ પ્રભુનો મેરુ પર્વત ઉપર જઈને જન્મ મહોત્સવ કર્યો છે. આ બાજુ મહારાજા સિદ્ધાર્થે જન્મનો મહોત્સવ માણી દીધો છે. અને એ રીતે જન્મેલા પ્રભુ નાનપણની અંદર રમતા રમતા ઉછરી રહ્યા છે, મોટા થઈ રહ્યા છે. અને એમ કરતા કરતા જયારે 8 વર્ષના થયા ત્યારે સિદ્ધાર્થ રાજા એમને હવે પાઠશાળા મોકલવાનો નિર્ણય કરે છે કે હવે એમને સ્કૂલમાં મૂકીએ. અલબત્ત તીર્થંકર પ્રભુ તો જન્મથી જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે. એમને કોઈ ભણાવવાના હોય નહીં. પણ માતા પિતાને એ હજી ક્યાં ખ્યાલ છે. અને માતા પિતાને વિચાર આવે છે કે આપણે આપણા વર્ધમાન કુમારને હવે પાઠશાળાએ મૂકીએ, ભણાવવાની એમને શરૂઆત કરીએ. જ્યોતિષીઓને બોલાવે છે, સારું મુહૂર્ત જોવડાવે છે. શુભ મુહૂર્ત આવી ગયું છે. વર્ધમાન કુમારને નવડાવી ધોવડાવીને સુંદર વસ્ત્રો પહેરાવીને, સાફો પહેરાવીને તૈયાર કરે છે. હાથીની અંબાડી ઉપર બેસાડીને એને વાજતે ગાજતે ધામધૂમપૂર્વક નિશાળે લઈ જવાના છે. અને એ દિવસે વિદ્યાર્થીઓ, તમામ જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ, એ બધાને ખુશ કરવાના છે, બધાના મીઠા મોઢા કરાવવાના છે, બધાને જ્ઞાનના ઉપકરણો વેચવાના છે. બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને સ્કૂલે જવાનો સમય થયો છે. વર્ધમાન કુમાર નિશાળે જવા માટે તૈયાર થાય છે. તે વખતનું વર્ણન આ કલ્પસૂત્રની ટીકાની અંદર કરવામાં આવ્યું છે કે ત્યારે શું શું થાય છે. અને ત્યાં આ એક વર્ણન છે કે ભગવાન મહાવીરના વર્ધમાન કુમારના એ માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ વર્ધમાન કુમારને નવડાવી ધોડાવીને તૈયાર કર્યા. ત્યારબાદ ઘરની અંદર એક નાનકડું દેવાલય જેવું છે, ત્યાં આગળ જાય છે. અને ત્યાં જ્ઞાનની અધિષ્ઠાતા દેવી સરસ્વતીની સ્ફટિક રત્નની મૂર્તિ છે. એ સ્ફટિક રત્નની મૂર્તિનું વર્ધમાન કુમાર પૂજન કરે છે. સરસ્વતી માતાની પૂજા કરીને પછી ભગવાન મહાવીરનો આત્મા જ્ઞાન પ્રાપ્તિ માટે સ્કૂલે જવા માટે નીકળે છે. એ જ્ઞાનની અધિષ્ઠાતા દેવીનું મહત્વ કેટલું બધું. જૈન દર્શન ક્યાંય એકાંગી બન્યું નથી. વિતરાગ પરમાત્માની ઉપાસનાને પરમ સ્થાન આપ્યા પછી એ વિતરાગતાની નજીક લઈ જનાર જે જે તત્વો હોય, જે જે વ્યક્તિઓ હોય, જે જે અંગો હોય, એ બધાની ઉપાસનાને પણ ઉચિત સ્થાન આપવામાં આવેલું જ છે. કારણ કે સમ્યક જ્ઞાન જીવને કઈ તરફ લઈ જાય? જિનેશ્વર ભગવાનના હૃદયમાંથી નીકળેલું અને ગણધરો દ્વારા ગૂંથાયેલું જે સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાનની ઉપાસના જીવને કયા માર્ગે લઈ જાય? રાગના માર્ગે કે વિતરાગતાના માર્ગે? વિતરાગતાના માર્ગે લઈ જશે. અને વિતરાગતાના માર્ગે લઈ જનારું જે સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાનની અધિષ્ઠાતા દેવી, સમ્યક દ્રષ્ટિ દેવી માતા સરસ્વતી, એની પણ કૃપા જીવને કઈ બુદ્ધિ સુજાડે?
સદબુદ્ધિ જ સુજાડે, એટલે એ પણ એને વિતરાગતાના આદર્શ તરફ જ લઈ જનારી હોય. માટે જિનેશ્વર ભગવાનનું મહત્વ છે. જિનેશ્વર ભગવાનના મુખમાંથી નીકળેલી જીન વાણી રૂપ શાસ્ત્રોનું મહત્વ છે. અને એ શાસ્ત્રોની અધિષ્ઠાતા દેવી માતા સરસ્વતીનું પણ એટલું જ મહત્વ છે. અને એ દ્રષ્ટિએ વિવેકપૂર્વક આ દરેક તત્વની ઉપાસનાને જૈન પરંપરાની અંદર પ્રાચીન કાળથી જ પૂર્ણ મહત્વ અને સ્થાન આપવામાં આવેલું છે. જો આપણે ઇતિહાસ તપાસીશું તો અનેક એવા મહાપુરુષો થયા છે જેમણે માતા સરસ્વતીની ઉપાસના કરીને, એમની કૃપા પ્રાપ્ત કરીને, એમના આશીર્વાદ મેળવીને એવા શાસ્ત્ર સર્જનો કર્યા છે, એવા જ્ઞાનના વહેણ વહેતા કર્યા છે કે જે હજારો વર્ષ પછી આજે પણ આપણને સમ્યક દ્રષ્ટિનું ઉદ્ઘાટન કરવાનું મહાન કાર્ય કરી રહ્યા છે. અનેક મહાપુરુષો, અભયદેવ સુરી મહારાજ થઈ ગયા, મલ્લવાદી અભયદેવ સુરી થઈ ગયા, હેમચંદ્રાચાર્ય થઈ ગયા, સિદ્ધસેન દિવાકર થઈ ગયા, બપ્પ ભટ્ટી સુરી મહારાજ થઈ ગયા. 2500 વર્ષના જબરજસ્ત ઇતિહાસની અંદર એક એક જે પ્રતિભાઓ થઈ છે ભગવાન મહાવીરના ધર્મ શાસનની અંદર, એના જ્યારે તમે જીવન વિચારશો, સાંભળશો, એમના પ્રસંગો જ્યારે તમે જાણશો, ત્યારે તમને એમ થશે કે આ કઈ જાતની વિરલ પ્રતિભાઓ હતી જીન શાસનની અંદર થયેલી. આમ જેવા મહારાજાને, આમ રાજાને પ્રતિબોધ કરનાર, પોતાની જ્ઞાન પ્રતિભાથી પ્રતિબોધ કરનાર મહાન આચાર્ય અને પ્રતિબોધિત કરીને એના દ્વારા ધર્મ પ્રભાવનાના મહાન કાર્યો કરાવનાર બપ્પ ભટ્ટી સુરી એ આપણું જૈન જગતનું એક તેજસ્વી પાત્ર છે. અને એ બપ્પ ભટ્ટી સુરીએ માતા સરસ્વતીનું વિધિપૂર્વક મંત્ર અનુષ્ઠાન કરીને એ સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરેલી છે, સરસ્વતીના દર્શન પ્રાપ્ત કરેલા છે. બપ્પ ભટ્ટી સુરી મહારાજ જે સરસ્વતીનું એક અદ્ભુત સ્તોત્ર રચ્યું છે, ખૂબ પ્રભાવશાળી મંત્ર ગર્ભિત એક સ્તોત્રની રચના કરેલી છે, જે સ્તોત્રનો પાઠ આજના દિવસે આપણે કરવાના છીએ આરાધના દરમિયાન હમણાં જ. પણ એ સ્તોત્રની અંદર એમણે એક મંત્ર ગૂંથી લીધેલો છે અને એ મંત્ર ગૂંથણી કરતા કરતા એમણે એની અંદર એની આખી અનુષ્ઠાનની વિધિ પણ બતાડેલી છે. અને એ રીતે જો અનુષ્ઠાન કરવામાં આવે તો એના કેવા ચમત્કારો અથવા તો શું અનુભવ થાય એની પણ એક ઈશારો આપી દીધો છે. એ સાધના સામાન્ય નથી, પણ જો કરે તો એને દિવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થયા વિના રેની એ પણ એક હકીકત છે. લક્ષમ સાક્ષાત જપેદ્ય કરસમ વિધિના સત્તપા બ્રહ્મચારી નિર્યાંતિમ ચંદ્રબિંબાત કલયતિ મનસા ત્વામ જગત ચંદ્રિકાભામ સ્વત્યર્થમ વન્નિકુંડે વિહિત ઘૃતહુતિ સ્યાદ દશાંશેન વિદ્વાન. બપ્પ ભટ્ટી સુરી મહારાજ ખાતરી આપે છે કે આ જે મેં અહીં સ્તોત્રની અંદર મંત્ર ગૂંથ્યો છે, એના આગળના શ્લોકમાં આખો મંત્ર એમણે ગૂંથીને મૂક્યો છે કે આ મંત્રનો લક્ષમ સાક્ષાત જપેદ્ય કરસમ વિધિના, 1,00,000 વખત આ મંત્રનો વિધિપૂર્વક જપ કરે. કેવી વિધિના? કરસમ વિધિના. કરસમ વિધિ એટલે 2 કર સમાન રે, એટલે કે આમ સામ સામે રે. 2 હાથ જોડીને 1,00,000 વખત એ મંત્રનો જપ કરવાનો. માળા પકડો તો હાથ નહીં જોડાય. સ્પેશિયલ શબ્દ વાપર્યો બપ્પ ભટ્ટી સુરી મહારાજે. કરસમ વિધિના, સમાન કર રાખીને, એકબીજાની સામે હાથ જોડેલા રાખીને, ટટાર બેસીને, લક્ષમ સાક્ષાત જપેદ્ય, યહ એટલે જે વ્યક્તિ સાક્ષાત જપ કરે માતા સરસ્વતીની સામે બેસીને 1,00,000 વખત કરસમ વિધિના, સત્તપા તપશ્ચર્યા સાથે, ખાઈ પીને નહીં, સત્તપા બ્રહ્મચારી બ્રહ્મચર્યનું નૈષ્ઠિક પાલન કરીને, પવિત્ર ભાવથી, સત્તપા બ્રહ્મચારી નિર્યાંતિમ ચંદ્રબિંબાત કલયતિ મનસા ત્વામ જગત ચંદ્રિકાભામ. જેમ ચાંદની ચંદ્રમામાંથી નીકળતી ચાંદની આખા પૃથ્વી તલ ઉપર છવાઈ જતી હોય છે, એમ આ રીતે બ્રહ્મચર્યના પાલનપૂર્વક પવિત્ર ભાવથી, તપશ્ચર્યા સાથે, કરસમ વિધિથી 1,00,000 વખત ગુરુ મુખેથી એ મંત્ર લઈને જે વિધિપૂર્વક એનું અનુષ્ઠાન કરે એને શું થાય? નિર્યાંતિમ ચંદ્રબિંબાત કલયતિ મનસા ત્વામ જગત ચંદ્રિકાભામ. ચંદ્રમાના બિંબમાંથી નીકળતી, ચંદ્રમાનું બિંબ એ ચંદ્રમામાંથી જાણે કે સરસ્વતી નીકળી રહ્યા છે એવું દર્શન થાય એને.
નિર્યાંતિમ, તમને જુએ છે. કેવી રીતે જુએ છે? નિર્યાંતિમ ચંદ્રબિંબાત, ચંદ્રબિંબમાંથી નીકળતા તમારું એને દર્શન થાય છે. અને એ રીતે જેને દર્શન થાય છે અને ત્યારબાદ એની દશાંશ ઘીની આહુતિ આપીને જે અનુષ્ઠાનને પૂર્ણ કરે છે, સ્યાદ દશાંશેન વિદ્વાન, એ વિદ્વત્તાના શિખર ઉપર આરૂઢ થયા વિના રહેતો નથી. એની ઉપર માતા સરસ્વતીની એવી કૃપા પ્રાપ્ત થાય છે. દર્શન જ્યારે એને આપ્યા ત્યારે એના જ્ઞાનની ક્ષિતિજો ખુલી જાય છે. આવું અદ્ભુત વર્ણન બપ્પભટ્ટી શ્રી મહારાજે કરેલું છે. અને એ અનુભૂતિ પ્રાપ્ત એમણે સ્વયં કર્યા પછી એ પોતાની અનુભૂતિનું ચૈતન્ય રેડીને એમણે આખું જે સ્તોત્ર રચ્યું છે, એટલું બધું પ્રભાવશાળી સ્તોત્ર છે, એટલું બધું આપણી ચેતનાને ઝંકૃત કરી નાખે એવું સ્તોત્ર છે. જો થોડોક સંસ્કૃતનો અભ્યાસ હોય તમારો અને જો તમે એના ભાવોને સમજી શકો તો તમારું હૃદય માતા સરસ્વતીની સાથે એક રૂપ થયા વિના રહે નહીં. ગુરુ પરંપરાથી બપ્પભટ્ટી શ્રી મહારાજે રચેલું આ સ્તોત્ર અને એમાં એમણે ગૂંથેલો મંત્ર, આગળ જતા અનેક મહાન આચાર્યોએ એની ઉપાસનાઓ કરેલી છે. અને અમારું એ સદભાગ્ય રહ્યું કે અમને જે પરમ ગુરુદેવ મળ્યા હતા પ્રેમ સુરેશ્વરજી મહારાજ, એ પ્રેમ સુરેશ્વરજી મહારાજ પણ આ મંત્રના ઉપાસક હતા અને આ સ્તોત્રના ઉપાસક હતા. એટલું જ નહીં, પણ બહુ નાની ઉંમરની અંદર એમણે કૃપા કરીને એ મંત્ર અને બપ્પભટ્ટી શ્રી મહારાજનું રચેલું આ સ્તોત્ર, એ સ્તોત્રનું અમને દાન કર્યું. અમને એ મંત્ર અને સ્તોત્ર આપવાની એમણે કૃપા કરી. અને નાની ઉંમરથી એ સાધના જે ચાલી રહી છે, 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. હું ન ભૂલતો તો દીક્ષા પછી 2 થી 3 વર્ષ નીકળી ગયા હશે. લગભગ 11 વર્ષની ઉંમર હતી મારી ત્યારે. કીર્તિચંદ્ર વિજય મહારાજની 13 વર્ષની ઉંમર હતી. અને અમને પ્રેમ સુરેશ્વરજી મહારાજે યોગ્ય સમય જોઈને કૃપા કરીને એક દિવસ બોલાવ્યા અને એ મંત્ર આપવાની કૃપા કરી. એ ઉંમરથી એ સાધના ચાલુ છે આજના દિવસ સુધી. અને જે કંઈ થોડી ઘણી જ્ઞાનની ક્ષિતિજો ખુલી હોય, જે કંઈ થોડી ઘણી સમજણ પ્રાપ્ત થઈ હોય ભગવાનના માર્ગની, તો એનું સઘળું શ્રેય માતા સરસ્વતીની એ મંત્ર સાધનાને જાય છે. અને એ મંત્ર સાધના આપનાર પરમ ઉપકારી પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજને જાય છે. બાકી અમારું કોઈ ગજુ નથી કે તમારી સામે બેસીને હું આવી કોઈ ડાપણની વાતો કરી શકું. તમે વિચાર કરો, 8 વર્ષની ઉંમરે મેં દીક્ષા લીધી. દીક્ષા લેતા પહેલા 1 વર્ષ ગુરુ મહારાજની સાથે ટ્રેનિંગમાં રહેવાનું હતું. 7 વર્ષની ઉંમરે ઘર છોડ્યું છે. અને 7 વર્ષની ઉંમરે જયારે ઘર છોડ્યું ત્યારે મુંબઈની અંદર અમે રહેતા હતા. પાલાગલી હાઈસ્કૂલમાં ભણતા હતા. મને બરોબર યાદ છે, હું બીજા ધોરણમાં હતો. અને બીજા ધોરણની છેલ્લામાં છેલ્લી મારી જિંદગીની મેં પરીક્ષા આપી હોય તો બીજા ધોરણની 6 માસિકની પરીક્ષા આપી છે. એટલે હું ઘણી વખત કહું છું કે આટલા બધાની અંદર સૌથી ઓછામાં ઓછું ભણેલો હોઉં તો હું હોઉં કદાચ. માત્ર 1.5 ચોપડી ભણેલો છું. કોઈ જ્ઞાન નહીં, કોઈ વ્યવહારિક શિક્ષણ નહીં. 1.5 ચોપડી ભણેલો એક છોકરો આજે ભગવાનના ધર્મની, એના કોઈ રહસ્યોની વાતો કરી શકતો હોય, દેશમાં કે વિદેશમાં જઈને પ્રભુના ધર્મની થોડી ઘણી પ્રભાવના કરી શકતો હોય, તો ચોક્કસ માનજો કે આવા કોઈક એક નાનકડા છોકરાની કોઈ તાકાત હોઈ ન શકે. જો એની પાછળ કોઈક દિવ્ય શક્તિના પ્રભાવો કામ ન કરતા હોય, જો કોઈકની કૃપા કામ ન કરતી હોય, દેવ ગુરુના આશીર્વાદ જો એની પાછળ ન હોય, તો આ સંભવ નથી બિલકુલ. અને એટલા માટે હું હંમેશા કહું છું કે ક્યાંય પણ વાતો કરવાની આવે તો અમારા ગુણ નહીં ગાતા. કારણ કે અમે માત્ર મીડિયમ છીએ, અમે માત્ર માધ્યમ છીએ. આ અમારા મીડિયમ દ્વારા જે શક્તિ કામ કરી રહી છે એ પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજની શક્તિ કામ કરી રહી છે. અને એ ગુરુદેવ દ્વારા પ્રાપ્ત થયેલી આવા દિવ્ય તત્વોની શક્તિ કામ કરી રહી છે. માતા સરસ્વતી જ બોલાવી રહ્યા હોય છે. અવાજ ભલે તમને સ્પીકરમાંથી આવતો હોય, માઇકમાંથી આવતો હોય, પણ માઇક બોલે છે ખરું? બોલનાર કોઈક હોય છે. તમને સંભળાય છે એ આ ભૂંગળાઓમાંથી સંભળાય છે. એટલું જ એમ તમે સમજી રાખજો કે આ માત્ર એક ભૂંગળું છે, બોલનાર તત્વ કોઈક બીજું છે. અમે માત્ર માધ્યમ છીએ. હું કોઈ નમ્રતા દેખાડવા માટે તમને વાત નથી કરતો. હું રિયલી અનુભૂતિની વાત તમને કરી રહ્યો છું. મેં અનેક વાર એવું અનુભવ્યું છે કે બોલતા બોલતા પ્રવચનોની અંદર કલાકોના કલાકો સુધી બોલ્યો હોઉં અને તે વખતે મને ખરેખર એ અનુભૂતિમાંથી હું પસાર થયો છું કે મને ખબર જ ન હોય કે હું છું. જાણે બીજું જ કોઈક તત્વ બોલી રહ્યો. તમે સાંભળો છો અને ઘણીવાર મેં મને સાંભળ્યો છે.
ખાતરીથી તમને કહું છું, તમારી જેમ હું પણ એક શ્રોતા હોઉં છું કેટલીય વખત, કારણ કે માતા સરસ્વતી જ બોલાવતી હોય છે. નહીં તો શું ગજું છે જેનું જિંદગીમાં કોઈ દિવસ ચિંતન ન કર્યું હોય, જે ક્યાંય કોઈ પુસ્તકમાં વાંચ્યું ન હોય, જે ક્યાંય કોઈ સાંભળ્યું ન હોય, કંઈ વિચાર્યું અને અણધાર્યું અદ્ભુત સ્ફુરણ નીકળી જાય, અદ્ભુત કોઈક છણાવટ થઈ જાય, તત્વની અદ્ભુત કોઈક વિશ્લેષણ થઈ જાય. અને જે વિશ્લેષણ પછી મને પોતાને એ દિવસે આનંદ થઈ ગયો કે આજે બહુ સરસ રજૂઆત થઈ ગઈ. એ ક્યાંથી આવી? મેં તો ક્યાંય વાંચ્યું નથી, હું ક્યાંય ભણ્યો નથી, મેં કોઈના મોઢે સાંભળ્યું નથી. એ રજૂઆત ક્યાંથી આવી? એ કરાવનાર કોણ? હું નહીં. એ માત્ર માતા સરસ્વતી છે. દિવ્ય સ્વરૂપે એ જ આવીને જ્ઞાનની ધારા વહાવી જતી હોય છે, માત્ર આપણને માધ્યમ બનાવી જતી હોય છે. અને માધ્યમ જો પોતાનો અહંકાર સ્વીકારી લે કે મેં આમ કર્યું, કે મેં વ્યાખ્યાન વાંચ્યું, તો એના જેવો અધમ બીજો કોઈ ન કહેવાય. પરમ તત્વની જે કૃતજ્ઞતા વ્યક્ત ન કરી શકીએ આપણે તો. અને એટલા માટે હું તમને ખરેખર કહું છું કે 11 વર્ષની ઉંમરથી શરૂ થયેલી એ સાધના આજના દિવસ સુધી ચાલુ છે. એમાં મેં 2 જાતના અનુભવો કર્યા છે. ક્યારેય પણ કોઈ પણ કાર્ય કરવું હોય જ્ઞાન પ્રસારનું, પછી એ લેખનનું હોય કે વક્તવ્યનું હોય કે ચિંતનનું હોય, એ મંત્રનું સ્મરણ કર્યા વિના ક્યારે હું એનો પ્રારંભ કરતો નથી. અને ક્યારેક આપણું મન છે ને બહુ વિચિત્ર છે, બહુ ચંચળ છે. ક્યારેક કોઈક બીજા વિચારોમાં, ક્યારેક કોઈક બીજી ચિંતાઓમાં, ક્યારેક કોઈક ઉતાવળના ટેન્શનમાં ભૂલાઈ પણ જાય અને આવીને પ્રવચન શરૂ થઈ ગયું. મેં અનેક વાર એવું માર્ક કર્યું છે કે જે દિવસે પ્રવચન શરૂ કરતા પહેલા એક ક્ષણ માટે પણ આંખો બંધ કરીને માતા સરસ્વતી દેવીનું અનુસંધાન નથી થયું, જે દિવસે મનમાં એ સ્મરણ નથી થયું મંત્રનું, કે જે દિવસે પ્રેમ સુરેશ્વરજી મહારાજનું સ્મરણ કરીને એમની ચેતના સાથે અનુસંધાન કરવાનો પ્રયાસ નથી કર્યો, એ દિવસનું પ્રવચન મારું ફેલ ગયું છે. મને મજા નથી આવી ને લોકોને મજા નથી આવી. મેં એવું અનુભવ્યું છે અનેક વખત. મને પોતાને જ ખબર પડી જાય કે આજે આપણે થાપ ખાઈ ગયા છીએ. આજે જામતું નથી. ખાલી ઘડિયાળ જ જોયા કરતો હોઉં કે ક્યારે મારો 1.5 કલાક પૂરો થાય. અને ઘણી વાર એવું થાય કે ક્યારે 3 કલાક ચાલ્યા જાય અને ખબર ન પડે કે ઘડિયાળ આટલું આગળ વધી ગયું છે. આ ફરક, બંને ફરક મેં મારા જીવનમાં અનુભવ્યા છે. અને એનાથી મને બિલકુલ પાક્કી પ્રતીતિ થઈ ગઈ છે કે જે કંઈ છે એ આ દિવ્ય તત્વો, ગુરુના આશીર્વાદ અને દિવ્ય તત્વોની કૃપા, એ સિવાય કંઈ જ નથી. પણ એ અનુભવ મેં કર્યો છે, મારો કોઈ ઠેકો નથી. તમે પણ કરી શકો છો. જે હું કરી શકું એ તમે શા માટે ન કરી શકો? તમે બધા જ ભાગ્યશાળી છો, પુણ્યશાળી છો, યોગ્યતા છે તમારી અંદર, માટે તમે આજે અહીં બેઠા છો. માત્ર જરૂર છે સાચા માર્ગદર્શનની, યોગ્ય ગુરુ દ્વારા એ સાધના પ્રાપ્ત થવાની અને નિષ્ઠાપૂર્વકની સાધનાની. આ 3 વસ્તુ જો ભળી જાય, કરંટ યોગ્ય સ્થળેથી આવી જાય, એને ઝીલવા માટેની યોગ્યતા, જે જાતનો કરંટ પસાર કરવાનો હોય ને એ જાતનું વાયરિંગ લેવું પડે. હેવી કરંટ હોય ને પતલા વાયર નાખો તો શું થાય? વાયરમાં બી યોગ્યતા તો હોવી જ જોઈએ. કરંટ આવે છે, સાથે તમારી યોગ્યતા જોઈએ. અને પછી જો પુરુષાર્થ હોય સાધનાનો, તો એ દિવ્ય અનુભવો આપણે પણ કરી શકીએ છીએ. બપ્પભટ્ટી શ્રી મહારાજે બહુ મહાન કૃપા કરીને આપણી ઉપર અનુભૂત, એ સ્તોત્રનું નામ જ છે અનુભૂત સિદ્ધ સારસ્વત સ્તોત્ર. પ્રાચીન શાસ્ત્રોમાં, હસ્તલિખિત ગ્રંથોમાંથી એ મળ્યું છે સ્તોત્ર. અને હવે તો ઘણી બધી બુકોમાં એ છપાઈ પણ ગયેલું છે સ્તોત્ર. પણ એ સ્તોત્રનું નામ જ બપ્પભટ્ટી શ્રી મહારાજે આપ્યું છે અનુભૂત. પહેલો જ શબ્દ વાપર્યો. અનુભવ કરેલી જે વાત છે, અનુભૂતિના સ્પર્શમાંથી પ્રગટ થયેલી વાત છે. અનુભૂત સિદ્ધ સારસ્વત, સિદ્ધ કરેલું જે સરસ્વતી મંત્ર છે, સાધના કરીને એ મંત્રને બપ્પભટ્ટી શ્રી મહારાજે સિદ્ધ કર્યો છે. અનુભૂત સિદ્ધ સારસ્વત સ્તોત્ર. 11 ગાથાનું, 11 શ્લોકનું આ સ્તોત્ર ખરેખર પ્રભાવશાળી સ્તોત્ર છે. એ સ્તોત્રની અંદર પણ એનો મહિમા ગાયો છે કે શું કામ તું મહેનત કરે છે કવિતાઓ વાંચવાની, ચોપડીઓ વાંચવાની, આ બધું મૂકી દે, આ મંત્રની સાધનામાં લાગી જા. રે લક્ષણ કાવ્ય નાટક કથા ચંપુ સમાલોકને ક્વાયાસમ વિતનોષી બાલી સમુદા. તું બાલિશ છે. આ બધું શું માંડ્યું છે તે? બાલી સમુદા કિમ નમ્ર વક્ત્રાંબુજ ભક્ત્યા રાધય મંત્ર રાજ મહસા. ભક્તિપૂર્વક આ મંત્ર રાજની આરાધનામાં લાગી જા. ભક્ત્યા રાધય મંત્ર રાજ મહસા નેનાનિસમ. આ અનિશમ, અનિશમ શબ્દ વાપર્યો, અદ્ભુત
માર્ગદર્શન આપતા હોય છે આપણા જ્ઞાની પુરુષો કે આ મંત્ર રાજની ભક્તિપૂર્વકની આરાધનામાં લાગી જા. ક્યારે? તો કે અનિશમ ભક્ત્યા રાધે મંત્ર રાજ મહસા ને નાનિશમ ભારતીમ યેન ત્વમ કવિતા વિતાન સવિતા દ્વૈત પ્રબુદ્ધાયસે. અદ્વૈત અનુપમ તારી જેવો બીજો કોઈ દેખાય નહીં એવી વિરલ વિશેષતાઓ તને પ્રાપ્ત થઈ જશે. આનાથી એવી જ્ઞાનની તારી ક્ષિતિજો ખુલી જશે, એવા સ્ફુરણો આવી જશે કે કોઈ સરખામણી નહીં કરી શકે. એ સિદ્ધિ તું આ મંત્ર રાજની સાધનાથી પ્રાપ્ત કરી શકીશ. આવું અદ્ભુત નિરૂપણ બપ્પભટ્ટી શ્રી મહારાજે કરીને આપણને ખાતરી આપી છે. આવો પ્રભાવશાળી આ મંત્ર બપ્પભટ્ટી શ્રી મહારાજે આરાધેલો છે. એ માતા સરસ્વતીની સાધના આગળ જતા હેમચંદ્રાચાર્ય કરેલી છે. જે હેમચંદ્રાચાર્ય આપણી સંસ્કૃતિનું એક અણમોલ રત્ન છે. ભારતીય સંસ્કૃતિને અને એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર સંસ્કૃતિની ધારાને જો પ્રવાહિત કરનાર કોઈ વ્યક્તિ હોય, મહાપુરુષ હોય, તો એ હેમચંદ્રાચાર્ય જેવી પ્રતિભા થઈ નથી હજી સુધી. એમની પ્રતિભા એટલી હતી કે એ વખતના અનેક વિદ્વાનોએ, જ્ઞાની પુરુષોએ બધાએ ભેગા થઈને એના જ્ઞાનની પ્રતિભાથી પ્રભાવિત થઈને એમને બિરુદ આપ્યું હતું કલિકાલ સર્વજ્ઞ. અત્યારે ભલે કોઈને કેવળ જ્ઞાન નથી થતું, પણ આ હેમચંદ્રાચાર્યની પ્રતિભા એવી છે કે જાણે કે સર્વજ્ઞ પ્રભુ આપણી સામે આવી ગયા હોય એવી એની જ્ઞાનની ક્ષિતિજો ખુલી ગઈ છે. આ કલિકાળનો સર્વજ્ઞ છે. આ બિરુદ જેને આપવામાં આવ્યું હતું એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એમણે સ્વયં તો જ્ઞાનની સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પણ જ્ઞાનની જે સરવાણીઓ વહાવી છે એમણે ગ્રંથો દ્વારા એટલી અદ્ભુત છે. અને એમની વિરલતા અને વિશેષતા એ રહી કે એમનો જ્યારે યોગ શાસ્ત્ર વાંચીએ આપણે ગ્રંથ, ત્યારે એમ લાગે કે આ મહાન યોગી પુરુષ હશે કોઈક. યોગની બિલકુલ પ્રાથમિક ભૂમિકાથી યોગના અંતિમ શિખર સુધીની વાતો એ યોગ શાસ્ત્રની અંદર 12 પ્રકાશની અંદર તમને જોવા મળે. તો બીજી બાજુ જો તમે એમનું વિતરાગ સ્તોત્ર વાંચો તો એમ થાય કે આવો મહાન યોગી, આવો મહાન મંત્ર સાધક, આવો મહાન યોગી પુરુષ, પણ જ્યારે વિતરાગ સ્તોત્ર એમનું લઈને બેસીએ અને એના 20 પ્રકાશ જ્યારે વાંચીએ ત્યારે એમ લાગે કે આના જેવો ભક્ત આત્મા બીજો કોઈ નહીં હોય પરમાત્માનો. એવી ભક્તિની સરવાણીઓ એની અંદર એમણે વહેતી કરી દીધી છે. એમ નથી કે માત્ર એકાંગી એમનું જીવન હતું. એ મહાન ભક્ત યોગી પણ હતા, એ મહાન જ્ઞાન યોગી પણ હતા, એ મહાન મંત્ર યોગી પણ હતા. મંત્ર સાધનાઓ પણ એવી સિદ્ધ કરેલી હતી એમણે. આવી એક સર્વાંગીણ પ્રતિભાનો સ્વામી હેમચંદ્રાચાર્ય જો આ ભૂમિકાએ પહોંચી શક્યા હોય તો એનું પણ એક કારણ છે માતા સરસ્વતીની પરમ કૃપા, અને એ સરસ્વતીના આશીર્વાદે એના દિવ્ય જીવનની અંદર આખી ભૂમિકાઓનું પરિવર્તન કરી નાખ્યું છે. સરસ્વતીનું સ્થાન પ્રાચીન કાળથી કાશી ગણાતું આવ્યું છે. કાશી વાસીની સરસ્વતી માટે આપણે એક વિશેષણ આવે છે. કાશીમાં એનો વાસ એમ કહેવાતું. એક વખત હેમચંદ્રાચાર્યને વિચાર આવ્યો કે મારે માતા સરસ્વતીની ઉપાસના કરવી છે, જ્યાં આગળ એનો વાસ છે ત્યાં કાશીમાં જઈને હું એની સાધના કરું, અનુષ્ઠાન કરું, એમને પ્રસન્ન કરું, અને પ્રસન્ન થયેલા માતા સરસ્વતીની પાસેથી આશીર્વાદ મેળવું, વરદાન લઉં, અને પછી ગ્રંથોની રચના કરું. મનમાં ભાવ જાગ્યો. ગુજરાતની ધરતી છોડીને છેક કાશી બનારસ સુધી જવાનું છે. પગે વિહાર કરતા કરતા હેમચંદ્રાચાર્ય એ માર્ગ પકડી લે છે. ગુજરાતમાંથી વિહાર કરતા 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 આગળ વધતા જાય છે. રાજસ્થાનમાં પ્રવેશ કરી દીધો છે. રાજસ્થાનની અંદર પ્રવેશ કર્યો. આબુ રોડ, જે રાજસ્થાન અને ગુજરાતનું બોર્ડર કહેવાય, ત્યાં સુધી પહોંચી ગયા છે. અને જેમ નજીક પહોંચતા જાય છે તેમ તેમ સરસ્વતીનું આકર્ષણ વધતું જાય છે. હૃદયમાં સરસ્વતી રમી રહ્યા છે, તમન્નાઓ રમી રહી છે. શાસ્ત્રનું સર્જન કરીને જગતનું કલ્યાણ કરવાની ભાવના ઉછળી રહી છે. અને હેમચંદ્રાચાર્ય રોજ વિહારો કરતા જાય છે, આગળ વધતા જાય છે, વિહારો કરતા જાય છે, આગળ વધતા જાય છે. આગળ વધ્યા, શિરોઈ રોડ સ્ટેશન આવે છે, એની પછીનું પિંડવાડા ગામ. એ પિંડવાડાથી પહેલા 2 માઇલ આગળ અજારી નામનું એક નાનકડું ગામડું છે. અને અજારી ગામ જે છે, જ્યાં આજે પણ એ ગામ છે, આજે પણ ત્યાં 52 જિનાલય દેરાસર છે, સુંદર ભવ્ય દેરાસર છે. એ અજારી ગામથી પણ પાછું ઇન્ટરનલ એરિયામાં, જંગલમાં લગભગ 1.5 કિલોમીટર અંદર એક ગાઢ જંગલ છે, ખજૂરીઓના ઝાડ છે, નાનકડી વહેતી નદી છે, ચારે બાજુ પહાડની ગિરિમાળાઓ છે. અને એ જંગલની અંદર થી એ પસાર થઈ રહ્યા છે. અટવીઓ પસાર કરીને જવાનું છે.
આજે જે રોડની સગવડો થઈ ગઈ છે, આજે જે ટ્રાન્સપોર્ટેશનની સગવડો થઈ ગઈ છે, એ આજથી હજારો વર્ષ પહેલા થોડી હતી. ત્યારે તો જંગલો પસાર કરવાના, અટવીઓમાંથી નીકળવાનું, અને હેમચંદ્રાચાર્ય માતા સરસ્વતીનું અનુષ્ઠાન કરવા માટે, એની સાધના કરવા માટે, કાશી પહોંચવા માટે ગુજરાતની ધરતી છોડીને રાજસ્થાનની એ ધરતીમાંથી પસાર થઈ રહ્યા છે અને હજારીના જંગલમાંથી નીકળી રહ્યા છે. ત્યાંથી હેમચંદ્રાચાર્યનું તેજ એવું હતું, પવિત્રતાનું, સંયમનું, સાધનાનું, હૃદયની નિષ્ઠાનું, સંકલ્પનું. અને જ્યાં આગળ આ બળ ઉભા થઈ જાય છે ત્યાં આગળ ઘણીવાર દેવાત્માઓને પણ ઝૂક્યા વિના ચાલતું નથી. હેમચંદ્રાચાર્ય વિહાર કરતા કરતા એ અજારીના જંગલમાંથી પસાર થઈ રહ્યા છે અને અચાનક રસ્તા વચ્ચે સામેથી કોઈ પ્રકાશનો પુંજ આવતો દેખાયો. દિવ્ય સ્વરૂપ, કોઈક અપ્સરા દેવાંગના રૂપનો અંબાર અને પવિત્રતાનો પુંજ સામેથી આમ પ્રકાશ દેખાયો. હેમચંદ્રાચાર્ય આમ જોઈ રહ્યા, વિચારમાં પડી ગયા કે આ શું છે. અને ત્યાં જુએ છે ત્યાં તો સાક્ષાત સરસ્વતીના દર્શન થાય છે. સાધના તો હજી બાકી છે, કાશીમાં જઈને કરવાની હતી, પણ એમની તમન્ના કેવી હશે, એમનો સંકલ્પ કેવો હશે, એમના હૃદયનો ભાવ કેવો હશે કે સાધના પહેલા જ સરસ્વતીને દર્શન આપવા પડે છે. સાક્ષાત સરસ્વતી, અને સરસ્વતીના દર્શન કરીને કલ્પના જ નહોતી. એમ હતું કે હજી તો કેટલા દિવસો લાગશે પહોંચતા, કેટલો વિહારો કરવા પડશે, ત્યાં જઈશું, સાધના કરશું, પછી જો પ્રસન્ન થાય તો વરદાન માંગશું. આ બધી કલ્પનાની વચ્ચે જ્યારે સાક્ષાત પોતાનો આ ઈષ્ટ પ્રગટ થાય, વિચાર કરો આનંદ કેવો થઈ જાય, રૂવાડા કેવા ખડા થઈ જાય. હેમચંદ્રાચાર્યનો આત્મા નાચી ઉઠે છે, ના રૂવાડા ખડા થઈ ગયા. માં તું, એનું હૃદય ભરાઈ જાય છે, ગળે ડૂમો આવી જાય છે. સાક્ષાત સરસ્વતીના દર્શન કરીને આંખો અંજાઈ ગઈ છે. માં તે દર્શન આપ્યા મને. અને સરસ્વતી ત્યાં આગળ એમને કહે છે, વત્સ ક્યાં જાય છે? માં તારા ચરણોમાં આવવા નીકળ્યો છું. તારા મંત્રની સાધના કરીને તારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી હતી. આ જગતના જીવો અજ્ઞાનના અંધકારમાં બિચારા અથડાઈ રહ્યા છે અને કોઈ જ્ઞાનનો પ્રકાશ આપી જવો છે. ટૂંકી જિંદગીની અંદર જેટલું આપી શકાય એટલું આપી જવું તું, અને એ ભાવ સાથે નીકળ્યો છું. તારી કૃપા પ્રાપ્ત કરવા માટે, તારી સાધના કરવા માટે આવી રહ્યો છું. વત્સ, એને માટે આટલા દિવસો બગાડવાની જરૂર નથી. તું અહીં જ બેસી જા, અહીં જ બેસી જા. તારે જે અનુષ્ઠાન કરવું છે, તારા તપનું અને મંત્ર જપનું અનુષ્ઠાન અહીં કર. અનુષ્ઠાનના અંતે હું ફરી પ્રસન્ન પ્રગટ થઈશ અને ત્યારે તને વરદાન આપીશ. અને ઇતિહાસ કે છે કે હેમચંદ્રાચાર્ય અજારીના એ જંગલોની અંદર, ચારે બાજુ પહાડોની વચ્ચે કોઈક એકાંત સ્થળની અંદર પલાઠી વાળીને બેસી ગયા, માતા સરસ્વતીનું ધ્યાન કરવામાં અને માતા સરસ્વતીના મંત્રનો જપ કરવામાં. અને 21 દિવસનું એ અનુષ્ઠાન ચાલ્યું. અને 21મા દિવસે માતા સરસ્વતી સાક્ષાત પાછા પ્રગટ થાય છે. બોલ વત્સ, શું ઈચ્છા છે? અને ત્યારે એક નાના બાળકની જેમ, બાળક જેમ માતાના ચરણોમાં ઝૂકી પડે એમ બાળ ભાવે હેમચંદ્રાચાર્ય ત્યાં આગળ પ્રાર્થના કરે છે, માં બીજું કંઈ જોઈતું નથી, મને મારા માટે કંઈ જોઈતું નથી, પણ એવી કોઈક આશીર્વાદની વર્ષા વરસાવી દો, એવું કોઈ કૃપાનું કિરણ નાખી દો કે જ્ઞાનની તમામ ક્ષિતિજો ખુલી જાય અને એમાંથી જે ધોધ વહે એ ધોધના ઝરણા એવા વહેતા કરું કે આ સંસારની અંદર એ ઝરણું જ્યાં જ્યાં જાય ત્યાં કોઈકના મેલ ધોઈ નાખે, કોઈકને તૃષા छिपाવી દે, કોઈકના આત્માને તૃપ્તિ આપી દે. બસ એવું કંઈક કાર્ય કરી શકું. આ ભગવાન જિનેશ્વર દેવના શાસનનું ઋણ એટલું બધું ચડેલું છે, એ ઋણમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે કે એ પ્રભુના તત્વજ્ઞાનના બિંદુઓ દુનિયામાં ચારે બાજુ વહેંચતા કરી દઉં. એ માટે મને શક્તિ આપો. અને તથાસ્તુ કહીને અલોપ થઈ જાય છે માતા સરસ્વતી. અને કહેવાય છે કે ત્યાર પછી એ સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરીને હેમચંદ્રાચાર્ય જે કલમ ચલાવી છે, અદ્ભુત છે કલમ. ખરેખર કહું છું, જિંદગીના સંસારના બધા તમારા કાર્યો અને સંસારની પ્રવૃત્તિઓને ક્યારેક બ્રેક મારજો. બાકી જિંદગીનો કોઈ અંત નથી. પૈસા કમાવાની દોટમાં ગમે એટલા દોડ્યા કરો, એની કોઈ દિવસ એનો અંત આવવાનો નથી, એનું લિમિટેશન્સ નથી. પણ જે દિવસે તમને તમારી આ વસ્તુની મહત્તા સમજાઈ જાય,
એ દિવસે તમારા જીવનની જરૂરિયાતો ને વિચારીને એક લક્ષ્મણ રેખા દોરી દેજો કે આટલી વ્યવસ્થા થઈ જાય એ પછી મારું જીવન માત્ર આ સ્થૂળ અર્થની પ્રાપ્તિ માટે નથી વિતાવવું, સ્થૂળ પરિવાર માટે નથી વિતાવવું, પણ જીવનના કોઈક રહસ્યોને પામવા માટે વિતાવવું છે. થોડાક વર્ષો એવા કાઢજો જ્યારે હેમચંદ્રાચાર્યના, યશો વિજયજીના, આનંદગંજી મહારાજના, બપ્પા ભટ્ટી સુરીના, અભયદેવ સુરીના, હરિભદ્ર સુરીજીના એક એક તત્વજ્ઞાનના ખજાનાઓથી ભરેલા ગ્રંથોને થોડોક સ્પર્શવાનો પ્રયત્ન કરજો. જુઓ શું મસ્તી આવે છે એમાંથી. જ્ઞાનની મસ્તી અદ્ભુત મસ્તી છે. હેમચંદ્રાચાર્યના યોગ શાસ્ત્રનો અભ્યાસ કરજો. ખાસ તમને કહું છું, માનવતાની પહેલી ભૂમિકાથી શરૂઆત કરીને યોગની અંતિમ અનુભૂતિ સુધીનું માર્ગદર્શન અને નિરૂપણ એ શાસ્ત્રની અંદર કરી દીધું છે હેમચંદ્રાચાર્ય. 12 જ પ્રકાશની અંદર, 12 ચેપ્ટરની અંદર જ્ઞાનનો ખજાનો ખોલી નાખ્યો છે. ભગવાનના દર્શન તો રોજ કરીએ છીએ, પ્રભુના પૂજન કરીએ છીએ, પ્રભુની ભક્તિની વાતો કરીએ છીએ, પણ પ્રભુના એ દિવ્ય સ્વરૂપને જો સમજવું હોય તો ક્યારેક કોઈક સદગુરુની પાસે બેસીને, એમના ચરણોમાં બેસીને વિતરાગ સ્તોત્રને સમજવાની કોશિશ કરજો. 20 પ્રકાશની અંદર વિતરાગ પરમાત્માના સ્વરૂપનું જે નિરૂપણ કર્યું છે, એમની ભક્તિનો જે મહિમા ગાયો છે હેમચંદ્રાચાર્ય, કમાલ કરી નાખી છે એમ તમને લાગશે. આપણને ક્યાં ફુરસત છે કે આપણે આ સરસ્વતીના ચરણોમાં બેસીને આ બધું કામ કરીએ? ક્યારે કરીશું? વિચાર તો કરો. મહાન પુણ્યના ઉદયથી તમને ને મને, આપણને બધાને આ ભગવાન મળ્યા છે. આ ભગવાનનું ધર્મ શાસન મળ્યું છે. પ્રભુએ અપાર કરુણા કરીને આપણા માટે આ જ્ઞાનનો ખજાનો વહેતો કર્યો છે. અને જો આપણે અભાગ્યા એ પ્રભુના જ્ઞાનના વહેતા વેણમાં એકાદી ડૂબકી મારવાનો પણ સંકલ્પ નહીં કરી શકીએ તો યાદ રાખજો, આના કરતા ચડિયાતું પુણ્ય હવે પછી કોઈ દિવસ પ્રાપ્ત થવાનું નથી. મળેલા તત્વોનું મૂલ્યાંકન કરજો. જિંદગી માત્ર ઇન્દ્રિયોની ભૂમિકાએ, માત્ર દેહની ભૂમિકાએ, માત્ર સંસારની ભૂમિકાએ પૂરી નથી કરી નાખવાની, પણ એ દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી પર થઈને આત્માને અને પરમાત્માને પામવા માટે અને સ્પર્શવા માટે જિંદગીના જો થોડા ઘણા વર્ષો પણ આપણે વિતાવી શકીએ, થોડી ઘણી ક્ષણો પણ આપણે જો સમર્પિત કરી શકીએ, થોડી ઘણી શક્તિ જો એના ચરણોમાં ન્યોછાવર કરી શકીએ, તો જ સમજી રાખજો કે જાગેલા પ્રબળ પુણ્યના ઉદયો એ લેખે લાગી જશે. નહીં તો અનંતના ચક્કરની અંદર એક ભવનો ઉમેરો થઈ જશે. આપણે કંઈ પણ પામ્યા વિના આ દુનિયામાંથી ચાલતી પકડી લઈશું. શું કરવું છે આપણે? આટલી બધી ઉચ્ચ તકો મળ્યા પછી પણ આપણે આપણી જિંદગી એમને એમ રગડોળી નાખવી છે? કોઈ મૂલ્યાંકન આપણે નહીં કરી શકીએ? અને એવું નહીં માનતા કે આપણે જો ધારીએ તો કંઈ ન કરી શકીએ. માણસ ધારે તો બધું જ એડજસ્ટમેન્ટ કરી શકે છે. એ હેમચંદ્રાચાર્યનું મૂલ્યાંકન કરતા કુમારપાળ રાજાને આવડ્યું. જે કુમારપાળ રાજા 50 વર્ષની ઉંમરે ગાદી નસીન થયા છે. ગુજરાતની ગાદી ઉપર એમનો રાજ્યાભિષેક થયો છે. 50 વર્ષ તો રાજકીય ખટપટોમાં એમના પસાર થયા છે. બધું વ્યવસ્થિત કરવામાં ગયા છે. 50 વર્ષે ઠરીઠામ થયા અને એમનો રાજ્યાભિષેક થયો. 18 દેશનો એ રાજા બન્યો છે. મહાન સમ્રાટ બન્યો છે. અપાર સત્તા એના હાથમાં આવી છે. અખૂટ વૈભવ એના ચરણોમાં આડોટે છે. અને એ બધાની વચ્ચે મહારાજા કુમારપાળને ધર્મનો મહિમા સમજાયો છે, સદગુરુનો મહિમા સમજાયો છે. અને એવા ગુરુ મળ્યા છે તો એ જતા ન કરાય, જીવનને સફળ બનાવી લેવાનો સંકલ્પ એણે કર્યો છે. અને એક દિવસ હેમચંદ્રાચાર્ય પહોંચી જાય, કુમારપાળ પહોંચી જાય છે હેમચંદ્રાચાર્યના ચરણોમાં. ગુરુદેવ, જિંદગીના 50 વર્ષો એમને એમ નીકળી ગયા મારા. આ જીવનમાં ખરેખર પામવાનું તત્વ બીજું છે જાણું છું, નથી પામી શક્યો. હવે તો જિંદગીના વર્ષો બહુ થોડા બાકી રહ્યા. ગુરુદેવ, કૃપા કરો. આપની પાસે તો જ્ઞાનનો ખજાનો છે, એમાંથી થોડાક ખાબોચિયા જેટલું જ્ઞાન પણ મને મળી જાય. મને નિચોડ આપી દો, આ જ્ઞાનનો નિચોડ આપી દો, જેનાથી મારું જીવન ધન્યતાને પામી જાય. મારા માટે કોઈ કૃપા કરો. અને કહેવાય છે કે કુમારપાળ રાજાની વિનંતીથી હેમચંદ્રાચાર્ય જ્ઞાનના નિચોડ રૂપે એને યોગ શાસ્ત્રની રચના કરી છે. યોગ શાસ્ત્ર કુમારપાળ રાજા માટે જ રચ્યું છે હેમચંદ્રાચાર્ય, કે મોટી ઉંમરમાં પણ હવે બહુ શાસ્ત્રો ન ભણી શકે તો આ એક શાસ્ત્રમાંથી એને નિચોડ મળી જાય, એવા શાસ્ત્રની ભેટ આપી દો એને. કુમારપાળ માટે યોગ શાસ્ત્રની રચના થઈ. એના 12 પ્રકાશ રચાયા. પણ ભગવાન વિશે પણ ઘણી બધી વખત કુમારપાળ જઈને બેસતા હતા હેમચંદ્રાચાર્યના ચરણોમાં. જ્યાં સમય મળ્યો નથી અને ગુરુના ચરણોમાં જઈને કુમારપાળ પહોંચ્યા નથી, કંઈક ને કંઈક તત્વની છણાવટ, કંઈક ને કંઈક ધર્મની વાત,
કંઈક ને કંઈક અધ્યાત્મની ચર્ચા કુમારપાળે હેમચંદ્રાચાર્યના ચરણોમાં બેસીને કેવી કેવી કરી હશે, કંઈ કલ્પનામાં નથી આવતું આપણને. તો 18 દેશનો રાજા પણ જ્યારે મળે તક સમય કાઢી લેતો હતો અને હેમચંદ્રાચાર્યના ચરણોમાં જઈને બેસી જતો હતો. ક્યારેક બેઠા બેઠા ભગવાનના મહિમાની વાતો હેમચંદ્રાચાર્ય કરી હશે અને વળી પાછું એક વખત કુમારપાળે પ્રાર્થના કરી, ગુરુદેવ, પ્રસંગે પ્રસંગે આપના મુખમાંથી જ્યારે પ્રભુની ભક્તિનો મહિમા સાંભળું છું, પ્રભુના દિવ્ય સ્વરૂપનું વર્ણન સાંભળું છું, ત્યારે હૃદય આનંદથી ઉભરાઈ જાય છે. પ્રભુ, એવું પણ એક કૃપાનું કિરણ કરી દો ને મારા જેવા અનેકને કામ લાગશે. ભક્તિને લગતો કોઈ એકાદો ગ્રંથ આપના દ્વારા અમને પ્રાપ્ત થાય. અને હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્ર નામના ગ્રંથની રચના કરી. 20 પ્રકાશ છે, એના 20 ચેપ્ટર છે. આજે પણ મળે છે. આ બંને ગ્રંથોના ગુજરાતી અનુવાદો પણ પ્રાપ્ત થઈ ગયા છે. દુર્ભાગ્ય આપણું એટલું જ છે કે આપણા હૃદયમાં હજી જ્ઞાનની પિપાસા નથી જાગી કે આવા કોઈ ગ્રંથોને આપણે મેળવી શકીએ, એને મેળવવા માટે મથીએ, એને સમજવા માટે પ્રયાસ કરીએ. ન સમજાય તો કોઈક સદગુરુઓની પાસે બેસીને એનો સ્વાધ્યાય કરીએ. ક્યારે આપણે કરીશું? અને તમને જાણીને આશ્ચર્ય થશે, 50 વર્ષની ઉંમરે ગાદીનશીન થયેલા, ગાદીનશીન થયા પછી પણ 18 દેશના સામ્રાજ્યને વ્યવસ્થિત કરવામાં ઘણો બધો સમય વિતાવી ચૂકેલા મહારાજા કુમારપાળ આટલી મોટી ઉંમરે વિતરાગ સ્તોત્રના 20 અને યોગ શાસ્ત્રના 12, આ 32 પ્રકાશ એને કંઠસ્થ કર્યા. બંને ગ્રંથો કુમારપાળને કંઠસ્થ હતા. કઈ ઉંમરે કંઠસ્થ કર્યા એને? માણસ જ્યારે એમ કે પાકા ગળે કાંઠા ન ચડે, સાઠે બુદ્ધિ નાઠી એમ કહેવાય, એ 60 વર્ષની ઉંમરે કુમારપાળ યોગ શાસ્ત્ર લઈને બેઠા હશે, રોજ ગાથાઓ ગોખી હશે અને યોગ શાસ્ત્ર આખું કંઠસ્થ કર્યું હશે. એ વિતરાગ સ્તોત્રને એમણે હૃદયસ્થ કર્યું હશે. એમનો પુરુષાર્થ કેટલો હશે વિચાર કરો તમે, એક મહાન રાજાનો. એટલું જ નહીં, ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે અને ગ્રંથોની અંદર એના ઉલ્લેખ છે કે મહારાજા કુમારપાળને રોજનો નિયમ હતો. હેમચંદ્રાચાર્યની કૃપા દ્વારા જે આ 2 ગ્રંથ પ્રાપ્ત થયા, 12 પ્રકાશ અને 20 પ્રકાશ 32, એ 32 પ્રકાશનો સ્વાધ્યાય રોજ સવારના પોરમાં ઉઠીને કરતા હતા. જ્યાં સુધી 32 પ્રકાશનો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી 32 સાફ નહીં કરવાની, દાંતણ નહીં કરવાનું, એવો એનો નિયમ હતો. રોજ સ્વાધ્યાય કરવાનો. માનતા નહીં કે આજે મહારાજ સાહેબ આપણને સરસ્વતીનો મંત્ર આપી દેશે એટલે આપણને તો બસ હવે જ્ઞાન બધું ખુલી જશે. પુરુષાર્થ જો નહીં હોય જ્ઞાન પ્રાપ્તિનો તો એકલા મંત્રથી કંઈ નહીં થાય. મંત્ર સહાયક જરૂર થાય, પણ ભેગો આપણો પુરુષાર્થ તો હોવો જ જોઈએ. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા, બે ભેગું થાય ત્યારે જ કાર્ય થાય છે. એકલી કૃપાથી કંઈ નહીં થાય અને એકલા પુરુષાર્થથી કંઈ નહીં થાય, બે ભેગા કરવા પડશે. કુમારપાળ રાજાનો પુરુષાર્થ કેવો હશે તમે વિચાર કરો. 18 દેશનું સામ્રાજ્ય જેને ચલાવવાનું છે. રોજના કેટલા પ્રોબ્લેમો આવતા હશે. આજે આ દેશમાંથી કંઈક પ્રોબ્લેમ આવ્યો ને કાલે આ દેશનો કંઈક પ્રોબ્લેમ આવ્યો ને આજે આ ગામનો પ્રોબ્લેમ આવ્યો ને આજે આ વસ્તુનો પ્રોબ્લેમ આવ્યો. આટલા બધા પ્રોબ્લેમો ને આટલી બધી ઝંઝાળોની વચ્ચે બેઠેલો એ મહાન રાજા, સવારનો કાર્યક્રમ એક જ, સવાર પોતાની જાત માટે, પછીનો દિવસ સંસાર માટે. નિયમ કરી નાખ્યો હતો. સવારના ઉઠ્યા એટલે સીધો યોગ શાસ્ત્ર લઈને બેસી જવાનું, એનો સ્વાધ્યાય કરી જ જવાનો. વિતરાગ સ્તોત્રનો પાઠ કરીને ભગવાન પ્રત્યે હૃદયની અંદર ભક્તિનો ભાવ જાગૃત કરી જ દેવાનો. એ વિના કંઈ જ નહીં. બધું એ થઈ જાય પછી દાંતણ કરવાનું, પછી મોઢામાં પાણી નાખવાનું, પછી બધું કામ કરવાનું. પહેલો શાસ્ત્ર સ્વાધ્યાય. પણ આવા મહાન સ્તોત્રો જેની કુમારપાળ મહારાજા રોજ જેનો પાઠ કરતા હતા, એ મહાન પ્રભાવશાળી આવા 2 ગ્રંથો, એ ગ્રંથોની રચના કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કરી. માત્ર 2 ગ્રંથોની નથી કરી. અરે આ સંસ્કૃત ભાષાના ગ્રંથો સમજવા તો પડે કે નહીં? અને તમને જાણીને આશ્ચર્ય થશે, 70 વર્ષની ઉંમરે મહારાજા કુમારપાળે હેમચંદ્રાચાર્ય રચેલા સિદ્ધ હેમ વ્યાકરણનો અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષાનું આખું વ્યાકરણ ભણ્યા. કારણ કે સ્તોત્રનો પાઠ કરતા હતા પણ કે ગુરુદેવ આ સંસ્કૃતમાં કંઈ સમજાતું નથી. હેમચંદ્રાચાર્ય કીધું કે ભાઈ સમજાય નહીં ને તો એ ભાષા ભણવી પડે, ન સમજાય તો ભણો. અને ત્યારે કુમારપાળે એવી દલીલ ન કરી કે ગુરુદેવ હવે આ ગરડે ગડપણે સંસ્કૃત ભાષા ક્યાં ભણવા બેસું, અર્ધમાગધી ભાષા ક્યાં ભણવા બેસું. ગુરુદેવે કીધું તો હતી અને લાગી પડ્યા.
હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ભાષાનું વ્યાકરણ લખ્યું છે. 6000 શ્લોક પ્રમાણ છે. એ વ્યાકરણના શ્લોકો કેટલા છે? સૂત્રો 6000. સિદ્ધહેમ વ્યાકરણ જે ભણ્યો હોય ને એની ભાષાની અદ્ભુત શુદ્ધિ એનામાં આવી ગયા વિના રેની. એ વાંચે, એ બોલે, એ લખે, એક પણ અશુદ્ધિ એનામાં ના આવે એટલી ભાષા શુદ્ધિ એનામાં આવી જાય. સંસ્કૃત ભાષાનું અદ્ભુત વ્યાકરણ છે સિદ્ધહેમ. જે સિદ્ધહેમની રચના કર્યા પછી સિદ્ધરાજ જયસિંહ એને સિદ્ધહેમ જોઈને એટલો પ્રભાવિત થયો હતો, માથા ઉપર સિદ્ધહેમને લઈને નાચ્યો છે સિદ્ધરાજ જયસિંહ, અને હાથીની અંબાડી ઉપર એ ગ્રંથને મૂકીને પાટણની અંદર એનું ભવ્ય સન્માન કર્યું છે, એનો વરઘોડો કાઢ્યો છે, ગ્રંથનો જ્ઞાનનું બહુમાન કર્યું છે. એ સિદ્ધહેમ વ્યાકરણ કુમારપાળ મહારાજા સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું વ્યાકરણ કઈ ઉંમરે ભણ્યા? 60 ને 70 વર્ષની ઉંમરે. ભણવું છે કોઈને? બોલો. 6000 શ્લોક છે, વધારે નથી. અમે નાના હતા ત્યારથી ગુરુ મહારાજે અમને એમાં લગાડી દીધા હતા. આખું સિદ્ધહેમ ભણાવ્યું, આખું કંઠસ્થ કરાવ્યું. 6000 શ્લોક. મને પહેલેથી પ્રેમસુરી મહારાજે ભાષા શાસ્ત્રમાં નાખ્યો અને કીર્તિચંદ્ર વિજય મહારાજને તર્કશાસ્ત્રમાં નાખ્યા, અને તમને બેની અસર દેખાતી હશે અમારા બંનેમાં. બલબલો ગમે એવો ચર્ચા કરવા આવ્યો હોય એને કેમ સમાધાન આપવું, અને ક્યારેક સમાધાન આપવા જેવી વ્યક્તિ ન હોય તો કેમ એને નિરુત્તર કરી નાખવો, એને કેમ ગૂંચવી નાખવો, એ કામ કીર્તિચંદ્ર મહારાજને મારા કરતા બહુ સારું આવડે. અને ભાષાનું જે લાલિત્ય છે, ઘણી વાર કીર્તિચંદ્ર મહારાજ કે મને કે વ્યાખ્યાન તમે વાંચો, મારું કામ નહીં, તમારામાં મજા આવશે, તમને ગુરુ મહારાજે સમજીને જ સિદ્ધહેમ ભણાવ્યું છે. મને પહેલેથી ભાષા શાસ્ત્રમાં નાખ્યો હતો, સાહિત્યમાં નાખ્યો, સાહિત્યના ગ્રંથો ભણાવ્યા કે એ ભણતું. અને એના કારણે જે વાણીની અંદર એક જ વાત કેવી હોય એના પર્યાય વાંચી એક પછી એક 2, 5, 7 શબ્દો આવતા જાય. આ ભાષાનો પ્રભાવ છે, પણ એનું કારણ હેમચંદ્રાચાર્ય છે. મને જ્યારે ક્યારેક આવી વાત આવે ત્યારે હંમેશા હેમચંદ્રાચાર્ય પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત થાય કે મારા એ પરમ ઉપકારી ગુરુ છે, જેને ભાષાના આ સૌ ભાષાની સમૃદ્ધિ મારામાં થોડી ઘણી જો પ્રગટી હોય તો એ હેમચંદ્રાચાર્યની કૃપા છે. એમણે રચેલા સિદ્ધહેમનો એ પ્રભાવ છે, અને ગુરુ મહારાજે એ ગ્રંથનો કરાવેલો અભ્યાસ એનું કારણ છે. હેમચંદ્રાચાર્ય કમાલ કરી નાખી છે. માત્ર એમણે સાહિત્યનું સર્જન નથી કર્યું. હેમચંદ્રાચાર્યને કોઈ સાહિત્યના સ્વામી તરીકે જોવાની ક્યારે પણ ભૂલ નહીં કરતા. એ માત્ર સાહિત્યના સ્વામી નહોતા, એ સમગ્ર સંસ્કૃતિના એક પ્રવર્તક મહાપુરુષ છે. તમે જોઈ લો, આજના દિવસે પણ ભલે એને 1000 વર્ષ લગભગ થવા આવ્યા હેમચંદ્રાચાર્યને, એમની 9મી શતાબ્દી હમણાં ઉજવાઈ ગઈ થોડાક વખત પહેલા, હવે એ પછી એમની સહસ્ત્રાબ્દી ઉજવાશે થોડાક વર્ષોમાં. 1000 વર્ષનો સમય વીતી ગયો હેમચંદ્રાચાર્યને થયાને, પણ આજે 1000 વર્ષે પણ હેમચંદ્રાચાર્યનો પ્રભાવ આપણને જોવા મળે છે. તમે દુનિયાની સંસ્કૃતિ જુઓ અને એની સામે ભારતની સંસ્કૃતિ જુઓ, ફરક લાગે કે નહીં? તમને લાગશે. હવે ભારતની અંદર પણ ભારતના રાજ્યો કેટલા, બીજા કોઈ પણ રાજ્યમાં જાઓ, તમે સાઉથમાં જાઓ, યુપીમાં જાઓ, બિહારમાં જાઓ, બંગાળમાં જાઓ, એમપીમાં જાઓ, બીજે ક્યાંય પણ જાઓ, ત્યાં તમને જેટલો માંસાહાર જોવા મળશે, ત્યાં તમને જેટલી દારૂની છૂટ જોવા મળશે, ત્યાં તમને જેટલી દુરાચાર મુક્તપણે ખુલ્લમ ખુલ્લા ચાલતો જોવા મળશે, એટલું ખુલ્લમ ખુલ્લા માંસાહાર, ખુલ્લમ ખુલ્લા વ્યભિચાર, ખુલ્લમ ખુલ્લા જુગાર કે દારૂ, આ વ્યસનો પ્રમાણમાં બીજા રાજ્યો કરતા ગુજરાતમાં બહુ ઓછા જોવા મળશે તમને. જોજો, બીજા રાજ્યો કરતા ગુજરાત શાંત રાજ્ય છે, સંસ્કારી રાજ્ય ગણાય છે. કોનું કારણ છે આ પ્રભાવ કોનો, આ ઉપકાર કોનો છે ગુજરાત ઉપર? ગુજરાત તો ક્યારેય નહીં ભૂલી શકે એ સંસ્કૃતિના મહાપુરુષને, હેમચંદ્રાચાર્યને, કે એને પાયો એવો નાખ્યો હતો સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળનો સહયોગ લઈને. એવું જળમૂળથી એને આ બધા વ્યસનોને ઉખેડીને ફેંકાવી દીધા હતા કે આજે 1000 વર્ષ પછી ભલે થોડી ઘણી તો ઢીલાસ આવે જ, પણ 1000 વર્ષે પણ હજી બીજા રાજ્યો કરતા ગુજરાત બચ્યું છે. અમે તો વિયારો કર્યા છે, અમને ખબર છે. રાજસ્થાનમાંથી કે એ બાજુથી સાઉથમાંથી વિયારો કરીને જતા હોઈએ ને, ગામના પાદરમાં પહોંચીએ ત્યાં જ રસ્તા ઉપર માછલાના ટોપલા લઈને બેઠેલા લોકો જોવા મળે ને માછલાની વાસ આવે. અને એ જ અમે પાછા ગુજરાતની અંદર આવીએ ને ગુજરાતના ગામડાઓમાં વિહાર કરીએ, ક્યાંય તમને રસ્તા ઉપર માછલા લઈને વેચનારા જોવા નહીં મળે. મુંબઈમાં જાઓ, ગલીએ ગલીએ તમને દારૂના બાર મળશે, ખુલ્લમ ખુલ્લા બિયર બાર. ગુજરાતમાં ભલે પીવાતો હોય છાણો છૂપો, પણ ખુલ્લમ ખુલ્લા દારૂના બાર કેટલા મળે તમને જોવા ગામની અંદર, બિયર બારો. કોણે બચાવી આ પ્રજાને? હેમચંદ્રાચાર્ય બચાવી છે. એના ઉપકારોને તો આપણે ક્યારેય પણ ન ભૂલી શકીએ. એવા એ મહાન
ઉપકારી મહાપુરુષ આપણા થઈ ગયા છે. પણ આ બધું એમણે કેવી રીતે કર્યું? આ પ્રભાવ એમનામાં ક્યાંથી આવ્યો? માતા સરસ્વતીની ઉપાસના દ્વારા એમને આ પ્રાપ્ત થયો છે. અને એ માતા સરસ્વતીની કૃપા એમને સામેથી વરી છે. અજારીના એ જંગલની અંદર હેમચંદ્રાચાર્યને કહેવામાં આવે છે, વત્સ અહીં જ બેસી જા, અનુષ્ઠાન કર, અહીં તને વરદાન મળશે. અને એ વરદાન પ્રાપ્ત કરીને હેમચંદ્રાચાર્ય જે જ્ઞાનની રચના કરી, જે સાહિત્યનું સર્જન કર્યું, એ અદ્ભુત છે. આજે પણ એમના ગ્રંથો આપણા માટે એટલા જ ઉપકારક છે, એટલા જ આદેય છે, એટલા જ અભ્યાસ કરવા જેવા છે. આગળ કાળનું કામ કરતો જ જાય છે. અનેક મહાન આચાર્યો સરસ્વતીની ઉપાસના કરતા આવ્યા. પણ આપણા એકદમ નજીકના ભવિષ્યની અંદર જો આપણે જોવા જઈએ તો આજથી ફક્ત 300 વર્ષ પહેલા બે મહાન પ્રતિભાઓ એવી થઈ ગઈ જૈન પરંપરામાં, જે બંને સરસ્વતીની મહાન ઉપાસકો હતી. અને એ હતા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ અને મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ. યશો વિજયજી હેમચંદ્રાચાર્ય પછી ફરીથી 17મી શતાબ્દીમાં કાશીના તમામ ધર્મના પંડિતોએ અને વિદ્વાનોએ ભેગા થઈને જેને કાલી સરસ્વતી, જરાક સાંભળા હતા યશો વિજયજી, એટલે એમને બિરુદ આપવામાં આવ્યું કે આ તો સાક્ષાત સરસ્વતી જ છે. આ માણસ તો શું બોલે છે, શું વિચારે છે, શું લખે છે, શું જ્ઞાનનો ધોધ છે. પણ સાંભળા હતા એટલે વિદ્વાનો એને કાળી સરસ્વતી, સાક્ષાત સરસ્વતી એવું એમને વરદાન આપ્યું છે, એવું એમને પદવી મળી છે, એમને બીજું નામ મળ્યું છે, સાક્ષાત સરસ્વતી. અને બીજી બાજુ આપણા સમાજની અંદર પણ લઘુ કલિકાલ સર્વજ્ઞ એ કહેવાયા છે. કલિકાલ સર્વજ્ઞની બીજી મિની આવૃત્તિ. હેમચંદ્રાચાર્ય પછી યશો વિજયજી એ લઘુ કલિકાલ સર્વજ્ઞ કહેવાયા. એટલી પ્રચંડ જ્ઞાન પ્રતિભા હતી. પણ એ જ્ઞાન પ્રતિભા એમની પાસે પણ ક્યાંથી આવી? યશો વિજયજી અને વિનય વિજયજી બે ગુરુ ભાઈઓ, નય વિજયજી મહારાજના બંને શિષ્યો, વિક્રમની 17મી શતાબ્દીમાં થયેલા બાળ બ્રહ્મચારી, નાની ઉંમરમાં બંને જણાએ દીક્ષા લીધી. ગુરુ મહારાજ પાસે શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કર્યો. અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કર્યા પછી એમના હૃદયમાં એવો એક ભાવ જાગ્યો કે અન્ય દર્શનોનો પણ અભ્યાસ કરીએ, બીજી ધર્મ પરંપરાઓનો પણ અભ્યાસ કરીએ, અને પછી તુલનાત્મક એનું સમીકરણ કરીએ. અને બીજા દર્શનોની સામે જૈન દર્શનની વાત ક્યાં આગળ કેવી કેવી વિશેષતાઓ ધરાવે છે એની આખી જો રજૂઆત કરવામાં આવે તો આ વિતરાગ પરમાત્માનું, સર્વજ્ઞ પ્રભુનું જે આ તત્વજ્ઞાન છે એ કેટલા બધા લોકોમાં આદેય બની જાય. પણ હંમેશા બીજાની સાથે તમારે તમારી સમતુલા કરવી હોય, સમન્વય કરવો હોય તો પહેલા બીજા શું કહેવા માંગે છે જાણવું તો પડે જ, એનો અભ્યાસ કરવો પડે. એટલે એમના મનમાં વિચાર જાગ્યો કે અન્ય દર્શનોનો ઊંડાણભર્યો અભ્યાસ કરવો, ને જેનો અભ્યાસ કરવો હોય એના ઓથેન્ટિક જે વિદ્વાનો હોય એની પાસે જઈને જે અભ્યાસ કરી શકાય, તો જ એનો પૂરો રહસ્ય તમે પામી શકો. એમણે ગુરુ મહારાજને વિનંતી કરી કે ગુરુદેવ, જૈન દર્શનનું જ્ઞાન તો આપની પાસેથી મળ્યું, અન્ય દર્શનોનું જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, અને આપ જો અનુજ્ઞા આપો તો એ દર્શનોના વિદ્વાનો કાશીમાં રહે છે, અમે કાશી જઈએ, એમની પાસે રહીને અભ્યાસ કરીએ. ષડ દર્શનનો અભ્યાસ કર્યા પછી વૈશેષિક દર્શન શું કહે છે, સાંખ્ય દર્શન શું કહે છે, વેદાંત દર્શન શું કહે છે, ન્યાય દર્શન શું કહે છે, બૌદ્ધ દર્શન શું કહે છે, જૈન દર્શન શું કહે છે, 6 દર્શનોનો અમે ઊંડાણભર્યો અભ્યાસ કરીએ તલસ્પર્શી, અને પછી અમે ગ્રંથોની રચના કરીએ તો આ જૈન તત્વજ્ઞાનની વિરલ વિશેષતાઓ એને વિશ્વની અંદર પ્રસ્થાપિત કરી શકાય. ગુરુદેવ, અનુજ્ઞા આપો, કાશી જઈએ અને અભ્યાસ કરીએ. ગુજરાત એમનું કાર્યક્ષેત્ર હતું યશો વિજયજી મહારાજનું. ડભોઈમાં એમનો સ્વર્ગવાસ થયો છે, વડોદરાની પાસે. એમનું આજે પણ ડભોઈમાં સમાધિ મંદિર છે. ક્યારેક ડભોઈ જાઓ તો યશો વિજયજી પણ આપણા એક પરમ જ્ઞાની અને ઉપકારી મહાપુરુષ છે. એમની સમાધિએ મસ્તક ટેકવીને આવજો, એમના ચરણોમાં વંદના કરીને આવજો કે તમે અનેક ગ્રંથોની રચના કરીને અમારી ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે આ કળીકાળની અંદર, માત્ર 300 વર્ષ પહેલા. એ યશો વિજયજી મહારાજને અને વિનય વિજયજી મહારાજને અહીંથી જવું છેક કાશી, અને કાશી તો અન્ય દર્શનોના વિદ્વાનોનું ધામ કહેવાય. ત્યાં કોને ત્યાં રહેવું, કોને ત્યાં બધી વ્યવસ્થા થવી, ગોચરી પાણીની વ્યવસ્થા કોણ કરે, રસ્તામાં વિહારોની વ્યવસ્થા કોણ કરે. શિષ્યોની આ જિજ્ઞાસા જોઈને ગુરુને ભાવ તો જાગ્યો કે ભલે જાય, પણ વિચાર થયો કે આ બધું આયોજન કેવી રીતે થશે. એટલે ગુરુ જરાક આમ ઉદાસ ને ચિંતામાં પડી ગયા. શિષ્યોની પ્રબળ તમન્ના છે જ્ઞાન પ્રાપ્તિની,
અને જ્ઞાન પ્રસારની, અને એ માટેનું જે કાર્ય છે બહુ અઘરું છે. ત્યાં કોઈ જૈનોની વસ્તી નથી. આ બધો ખર્ચ કોણ કરે? પંડિતો એમને એમ તો ભણાવે નહીં. એ બધાને ફી આપવી પડે, એના ખર્ચની વ્યવસ્થાઓ કરવી પડે. અને એ કોઈ 2-5 દિવસનો સવાલ નહોતો. 12 વર્ષ માટે ભણવા જવાનું છે. 12 વર્ષનો અભ્યાસક્રમ છે. આટલી દીર્ઘકાળની વ્યવસ્થા ગુરુ મહારાજને વિચાર તો આવે જ. ગુરુ મહારાજ આમ વિચારમાં કહે છે કે જોઈએ આપણે કંઈક વિચારીએ. પણ જૈન શાસનની આ બલિહારી રહી છે કે અહીં આગળ ભાવનાશીલ અને સમર્પિત આત્માઓનો દુકાળ ક્યારેય પડ્યો નથી. ગુરુ મહારાજ આ થોડીક ચિંતામાં છે. શિષ્યોની પ્રબળ તમન્ના છે. ગુરુ શિષ્યની વચ્ચે આ ચર્ચાઓ ચાલે છે. અને એ વાત એક શ્રાવકને ખબર પડી ગઈ. એક શ્રાવક જાણી ગયો કે આ બે પ્રજ્ઞાવંત વિદ્વાન શિષ્યો કંઈક વધુ ભણવા માંગે છે. પણ ગુરુ મહારાજ એને ભણાવવાની વ્યવસ્થા કેમ કરવી એની ચિંતામાં છે. જૈન શાસનને માટે સાધુ જો કંઈક આપવા માંગતો હોય, એના જ્ઞાનનો ખજાનો, એને કંઈ લેવું નથી, એને આપવું છે તમારા માટે. અને એ વખતે જો આપણી સંપત્તિ કામ ન લાગે, આપણી શક્તિઓ કામ ન લાગે, તો ધૂળ પડી આપણી એ સંપત્તિની અંદર. આ વિચાર આવી જાય છે એ શ્રાવકના હૃદયની અંદર. અને ધનજી સુરા નામનો એક શ્રાવક, ધનજી ભાઈ નામ હતું એનું, પરમ ભક્ત અને સમજદાર શ્રાવક હતો. જ્ઞાનનું બહુમાન કરનારો એ શ્રાવક હતો. વિદ્વાન સાધુઓની શક્તિને પીછાણનારો એ શ્રાવક હતો. એને એમ થઈ ગયું કે આવો સાધુ દુનિયામાં જૈન ધર્મનો જય જયકાર કરી શકે, આને તો જેટલો સપોર્ટ થાય એટલો કરવો જોઈએ. અને ધનજી સુરા સવારના પોરમાં ઉપાશ્રયમાં પહોંચી ગયા. વિનય વિજયજી મહારાજને, નય વિજયજી મહારાજને વંદન કરીને વિનંતી કરે છે કે ગુરુદેવ, મેં સાંભળ્યું છે, મને ક્યાંકથી જાણવા મળ્યું છે કે આજકાલ આપ થોડાક ચિંતિત છો. આપના બે વિદ્વાન આ શિષ્યો કંઈક વિશેષ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે જવા માંગે છે. અને મને જાણવા મળ્યું છે કે એની વ્યવસ્થા કંઈ થઈ શકતી નથી, અને એ માટે આપ ચિંતિત છો. ગુરુદેવ, એક વિનંતી કરવા આવ્યો છું. આ તો એક એવી મહાન એવું કાર્ય થવાનું છે જે સેંકડો હજારો વર્ષ સુધી જૈન ધર્મને જાજ્વલ્યમાન રાખશે. અને આવા મહાન કાર્યનો લાભ થોડો ઘણો મને મળે તો મારા જીવનને હું ધન્ય સમજીશ. ગુરુદેવ, આ લાભ મને આપો. તમારા બંને વિદ્વાન શિષ્યોને ભણાવવાના, એમની રહેવાની, એમની ગોચરી પાણીની તમામ સગવડ, 12 વર્ષ નહીં, ગમે એટલા વર્ષ લાગે, એ તમામ વ્યવસ્થા કરવાની સેવાની તક મને આપો. મારી સંપત્તિ એમાં વહેવડાવવા દો. ગુરુદેવ, કૃપા કરો. મને